Hello students, welcome back to my channel. I am Nikita, your maths teacher. આજે આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનું સંપૂર્ણ રિવિઝન લઈને હું તમારી સમક્ષ રજૂ થઈ છું. બહુ વ્યવસ્થિત હું તમને રિવિઝન કરાવીશ. આ ચેપ્ટરનું હરેક ટાઈપના દાખલા બધા જ ઇન્ક્લુડ કરી દઈશ. આ વિડીયો જે પણ સ્ટુડન્ટ ધ્યાનથી મારી સાથે સમજશે અને આજે અત્યારે જ ચેપ્ટર 7 વ્યવસ્થિત આવડી જશે. જેને બિલકુલ પણ નથી આવડતું એને પણ વ્યવસ્થિત આજે આવડી જશે. કારણ કે ચેપ્ટર 7 તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પાસ થવાના અડધા માર્ક્સ તો એકેલું આ ચેપ્ટર છે, ચેપ્ટર 7, જે તમને લાવી શકે છે બેઝિક મેથ્સવાળા માટે. બરાબર, તો આ વિડીયો બેઝિક મેથ્સવાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બંનેને સાથે લઈને મેં આ વિડીયો બનાવેલો છે. હરેક ટાઈપના એક્ઝામ્પલ આમાં લઈ લીધા છે. આપણે ગાલા અસાઇનમેન્ટ જોયું હોય, છેલ્લા 5-6 વર્ષના પેપર જોયું હોય, બધું જોઈને વિચારીને મેં દાખલા લીધેલા છે કે આટલા દાખલા તમે કરી લેશો એટલે ચેપ્ટર 7 તમારું કમ્પ્લીટ. રકમ બદલી શકે પરંતુ દાખલાની મેથડ, દાખલા પૂછાવાની જે રીત છે એ સેમ આ જ રહેશે. બરાબર, તો આઈ હોપ બધા સ્ટુડન્ટને આ મારો વિડીયો પસંદ આવશે. એટલી જ મને વધારે લાઇક મળશે, કારણ કે જે સ્ટુડન્ટ આ વિડીયો જોશે એ પોતાની એક લાઇક આપી દેજે અને પોતાના ગ્રુપમાં, ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો, જેથી એ સ્ટુડન્ટ પણ વિડીયો જોઈ શકે. તો સ્ટુડન્ટ્સ, હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. બરાબર, જે સ્ટુડન્ટ મારા ઓલરેડી ચેનલમાં જોડાયેલા છે એને તો ખબર જ છે કે આપણે ઘણા બધા ચેપ્ટરના ફૂલ વન શોટ રિવિઝન વિડીયો અપલોડ કરેલા છે. અને જે પહેલી વાર મારી ચેનલમાં આવેલા છે, ખાસ મારું ડિસ્ક્રિપ્શન ચેક કરજો, તમને બધા ચેપ્ટરના વન શોટ રિવિઝન મળી રહેશે અને સાથે સાથે દેવસત્ય પેપર સેટના સોલ્યુશનની સિરીઝ પણ તમને મળી રહેશે. તો આવો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 7ની, જેમાં સૌથી પહેલાં આપણે થોડુંક બેઝિક જોઈ લઈએ. અને માર્ક્સની વાત કરીએ તો બેઝિક મેથ્સવાળાને આ ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું પૂછાવાનું છે. જસ્ટ વેઇટ. 1 માર્ક્સનો તમારો હેતુલક્ષી પ્રશ્ન હશે. બરાબર, 2 માર્ક્સના 2 દાખલા હશે અને 2 દાખલા હશે 3 માર્ક્સના. આવી રીતે ટોટલ એનો ગુણભાર થાય છે 11 માર્ક્સ. અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ચેપ્ટર 5 માર્ક્સનું છે એટલે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે જ. બરાબર, તો એક હશે તમારો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 3 માર્ક્સનો દાખલો અને 2 હેતુલક્ષી. આવી રીતે એના કુલ ગુણભાર થઈ જાય છે 5. બહુ વ્યવસ્થિત હું તમને સોલ્યુશન કરાવીશ. બંને સ્ટુડન્ટને પેરેલેલમાં લઈને આપણે ચાલીએ છીએ, કારણ કે જે 2 માર્ક્સનો દાખલો બેઝિક મેથ્સવાળાને પૂછાય ને એ 1 માર્ક્સમાં સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પૂછાઈ જાય. ઓકે, તો સૌથી પહેલાં ચેપ્ટરમાં યામ ભૂમિતિમાં આપણે ગ્રાફ વિશે વાત કરી લઈએ. તો આ જે તમારું હોય એને એક્સ અક્ષિસ કહેવાય છે અને અહીંયા જે હોય છે એને વાય અક્ષિસ આપણે કહીએ છીએ. વાય અક્ષ, એક્સ અક્ષ. એક્સ અક્ષનું ગુજરાતીમાં નામ છે કોટી. યાદ રાખજો, ઘણી વખત એમ કીધું કે ભાઈ કોટી એટલું છે અને ભુજ એટલું છે, તો સ્ટુડન્ટને એમ થાય કે આ શું, કોટી ને ભુજ. તો એક્સ અક્ષને કહેવામાં આવે છે કોટી અને વાય યામ જે હોય છે એને ગુજરાતીનું બીજું નામ છે ભુજ. ઓકે, બીજું આના રિલેટેડ એક ક્વેશ્ચન એ રીતનો પૂછાય કે તમને કોઈ પણ બિંદુ આપ્યું હોય, જેમ કે -2, -3નું હેતુલક્ષી પ્રશ્ન વારાઘડીએ પૂછાય છે. જેણે પેપર સોલ્યુશન કર્યા હશે ગાલાના કે દેવસત્યના, તો એ સ્ટુડન્ટને આઈડિયા હશે જ તે. બરાબર, કે ભાઈ -2, -3નું એક્સ અક્ષથી લંબ અંતર શું પૂછવામાં આવે છે? એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો હંમેશા યાદ રાખવાનું કે ભાઈ અહીંયા જો આ જે હોય ને પહેલું હોય એક્સ યામ હોય અને બીજું હોય ને એ વાય યામ હોય. તમને એક્સ અક્ષથી કીધું છે તો તમારે વાયનો જવાબ આપવાનો, પરંતુ જવાબ પોઝિટિવમાં આવશે. -3 છે તો એનું પોઝિટિવ થઈ જશે. કેટલું આવશે? 3 એકમ. બરાબર, જો તમે -2, -3 અહીંયા લાઈ કરો તો -2 આ બાજુ આવશે અને -3 નીચેની બાજુ, એટલે અહીંયા કંઈક હશે આ બિંદુ. તમને શું કીધું છે? એક્સ અક્ષથી લંબ અંતર. આ એક્સ અક્ષથી લંબ અંતર કેટલું હોય? તો જેટલા વાય યામ જેટલું હશે એટલું. તો વાય યામ અહીંયા -3 છે, એનો મતલબ આપણે તો પોઝિટિવમાં જ લેવાનું. 1 એકમ, 2 એકમ ને 3 એકમ, એટલે જવાબ આવે 3 એકમ. સમજાઈ ગયું? સપોઝ આનો આ ક્વેશ્ચન છે, તમને અહીંયા એક્સ અક્ષની બદલે વાય અક્ષથી કીધું છે કે ભાઈ -2, -3નું વાય અક્ષથી લંબ અંતર. વાય અક્ષથી કીધું હોય ત્યારે આપણે કયું લેવાનું? એક્સ અક્ષવાળું. તો અહીંયા એક્સની કિંમત શું છે? -2, પરંતુ આપણે ઋણ નથી લેવાનું, ધન લેવાનું છે, એટલે અહીંયા આવશે +2 એકમ. તમને 4 ઓપ્શન આપે ને તો કન્ફ્યુઝન કરવા આવી રીતે જ આપે. એકમાં 2 આપે, એકમાં -2, એકમાં 3 ને એકમાં -3. તો યાદ રાખજો, માઇનસ નહીં, આપણે ધન કરીશું. જો વાયથી કે તો એક્સનું અને એક્સથી કે તો વાયનું.
ડન. એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. બીજું તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ કોઈ પણ બે બિંદુ આપ્યા હોય અને અંતર શોધવાનું હોય તો અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ ચેપ્ટરમાં એક 3 જ સૂત્ર આવે છે. એક આવે છે તમારું અંતર સૂત્ર, એક આવે છે મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર અને એક આવે છે અતઃ વિભાજનનું સૂત્ર. અને બધા જ સૂત્રનો ઉપયોગ કરીને વેરિએશન ટાઈપના દાખલા જેટલા પણ પોસિબલ છે બધા જ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બરાબર. બીજું એક મોસ્ટ કોમન હેતુલક્ષી પ્રશ્ન જે છે ફ્રિકવન્ટલી પૂછાય છે. કોઈ પણ એક બિંદુ આપી દીધું હોય જેમ કે P x, y નું ઉગમ બિંદુથી અંતર. હંમેશા તમને જ્યારે ઉગમ બિંદુ કે ઉગમ બિંદુ એટલે શું કે ભાઈ x ના યામ પણ 0 હોય અને y ના યામ પણ 0 હોય એને ઉગમ બિંદુ કહેવાય. તો ઉગમ બિંદુથી અંતર કહે ત્યારે એનું સૂત્ર છે વર્ગમૂળમાં અહીંયા x હોય તો x નો વર્ગ વત્તા y નો વર્ગ. જો અહીંયા a, b હોય તો વર્ગમૂળ a વર્ગ વત્તા b વર્ગ. હોપ આ તો કોઈ સ્ટુડન્ટ 10માનો એવો નહીં હોય કે જેને આ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય. બાકી હેતુલક્ષી પ્રશ્નમાં આ ચેપ્ટરના રિલેટેડ તમને પૂછાય છે કોઈ પણ બે બિંદુ આપ્યા હોય અને મધ્ય બિંદુના યામ શોધવાનું આ ટાઈપનું. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાતો એક્ઝામ્પલ કે નીચેના બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અંતર સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ પૂછાય છે મોસ્ટ ફ્રિકવન્ટલી. 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. જો 1 માર્ક્સમાં પૂછાય તો તમારે સૂત્ર બૂત્ર લખવાનું નહીં, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો અને જવાબ આપો. પરંતુ જો 2 માર્ક્સમાં પૂછાય તો કમ્પલસરી સૂત્ર લખવાનું છે. ડાયરેક્ટ કિંમત નથી મૂકી દેવાની, તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. ઓકે, ચલો. જેમ કે અહીંયા આપણે બે બિંદુ છે અને એનું અંતર શોધવાનું છે તો આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ પહેલું બિંદુ છે એનું નામ છે A 2,3 અને બીજું જે બિંદુ છે એનું નામ આપણે આપી દઈએ B 4,1. બરાબર. આ બંને વચ્ચેનું અંતર શોધવું છે, એનો મતલબ આપણે AB શોધવું છે. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો અંતર સૂત્રનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે અહીંયા તમે ઊંધું પણ લખી શકો, x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બંને સેમ જ છે. બરાબર. નાવ આપણે કિંમત મૂકીશું. બિંદુ A જે છે એના યામને કહેશું આપણે x1 y1 અને બિંદુ B છે એ છે આપણું x2 y2. ઓકે. નાવ x1 એટલે કે 2 અને x2 એટલે 4 તો 2 - 4 નો વર્ગ. પ્લસ માઇનસમાં ખાસ ધ્યાન આપજો. બરાબર. વત્તા y1 છે 3 માઇનસ y2 છે 1 એનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું 2 માંથી 4 બાદ કરીએ તો આવશે -2. બરાબર. 4 માંથી 2 જાય તો 2 આવે, નિશાની મોટી સંખ્યાની એટલે -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 બાદ કરીશું તો આવશે +2 નો વર્ગ. નેક્સ્ટ જ્યારે પણ આપણે ઋણ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે એ ધન સંખ્યા થઈ જાય એટલે કે -2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4. 4 વત્તા 4 થઈ જશે 8. બરાબર. નેક્સ્ટ સ્ટેપ હું અહીંયા બતાવું છું. 8 ને હું આમ લખી શકું 4 × 2 4 × 8. હવે આ 4 નું વર્ગમૂળ નીકળી શકે છે કેટલું 2, તો એ આપણે બારું કાઢી લઈએ તો અહીંયા આવશે 2 અને 2 નું વર્ગમૂળ નથી શક્ય એટલે અહીંયા લખી દો વર્ગમૂળમાં 2. પાછળ લખવું જરૂરી છે, ખાલી લખી દો 2 વર્ગમૂળ 2 એકમ. શું મળી ગયું આપણને? AB. એટલે કે બિંદુ A અને B વચ્ચેનું અંતર આવી ગયું 2 વર્ગમૂળ 2. નીચે લખો આમ આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 એકમ થાય. ઓકે. 2 માર્ક્સમાં હોય તો આવી રીતે બધા સ્ટેપ પ્રોપર બતાવવાના છે. અગર 1 માર્ક્સમાં હોય તો તમારે આ સૂત્ર નથી લખવાનું, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો અને જવાબ આપો. પેપર લખવાની ટ્રીક ઘણા સ્ટુડન્ટને હજી ન સમજાતી હોય ને તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં મેં બહુ ડિટેલમાં બધું શીખવાડ્યું છે તમને. હંમેશા એક લાઈન લીવ કરી દો, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ આવે છે તો બધામાં એક પછી એક નીચે બરાબર આપો, છેલ્લે આન્સરને સ્ક્વેર આપો. આ રીતનું પ્રોપર પેપર હોવું પડે તમારું. બરાબર. તો અહીંયા ડિસ્કશન નથી કરતા, એના માટે મેં તો ઓલરેડી એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે. અત્યારે આપણું પૂરું ફોકસ ક્યાં રહેશે? ચેપ્ટર 7 પર. કારણ કે કેટલા માર્ક્સનું છે? 11 માર્ક્સનું બેઝિક મેથ્સવાળાને અને 5 માર્ક્સનું સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને. કોઈ પણ સ્ટુડન્ટનો આમાં માર્ક્સ કપાવવો જોઈએ નહીં. પેપર દઈને આવશો એટલે હું લાઈવ કરાવીશ, પેપર સોલ્વ કરાવીશ. બરાબર. તો હવે એક અંતરવાળો ગમે બિંદુ હોય એનું અંતર શોધતા તમને આવડી જશે. બરાબર. બીજો આ ચેપ્ટરનો કોમન પૂછાતો પ્રશ્ન કે ભાઈ ચકાસો કે 5, -2
6,4 અને 7,-2 સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. અહીંયા તમને સમદ્રી બાજુ કે સમબાજુ કે અહીંયા 3ની બદલે 4 આપી દે ને એમ કે ચકાસો કે ચોરસના શિરોબિંદુ છે, ત્યારે આપણે શું કરવાનું? બધા વચ્ચેનું અંતર શોધી લેવાનું. જેમ કે હું આ પહેલું જે બિંદુ છે એને નામ આપું છું A, 5,-2. બીજું જે બિંદુ છે એને નામ આપું છું B, 6,4. નેક્સ્ટ જે બિંદુ છે એને નામ આપું છું C, 7,-2. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. તો સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું મારે ચકાસવું હોય તો મારે આ ત્રિકોણની કોઈ પણ 2 બાજુ સમાન લાવવી પડે. કોઈ પણ 2 બાજુ, કાં તો AB જેટલું હોય એટલું BC આવવું પડે ને કાં તો BC હોય એટલું AC. કોઈ પણ 2 બાજુ જો હું ત્રિકોણની સમાન બતાવી દઉં ને તો થઈ ગયું કે ભાઈ આ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો એના માટે મારે શું શોધવું પડે? A થી લઈને B નું અંતર, B થી લઈને C નું અને A થી લઈને C નું. 3 વખત અંતર સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર. એટલે જ આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં. સૌથી પહેલાં આપણે AB નું અંતર શોધીએ તો હું અહીંયા લખી દઉં AB. જુઓ, તમારે અહીંયા વર્ગમૂળ ન કરવું હોય તો એક સ્ટેપ તમે એ પણ કરી શકો કે અહીંયા પહેલાં વર્ગ આપી દો અને પછી વર્ગને સામે આપીને વર્ગમૂળ કરી શકો છો. ઓકે, તો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આપણે અત્યારે AB વચ્ચેનું અંતર જોઈએ છે એટલે આ બંને બિંદુ લેશું. 5 - 6, x1 છે 5 -x2 છે 6 નો વર્ગ વત્તા y1 આપણને દેખાઈ રહ્યું છે કે -2 અને y2 છે 4 તો -4 નો વર્ગ. ઓકે, 5 માંથી 6 એટલે કે 6 માંથી 5 જાય તો 1 આવે, પરંતુ નિશાની મોટી સંખ્યાની એટલે નિશાની આપશું -1 નો વર્ગ વત્તા -2 -4 બંને ઋણ છે એટલે બંને વચ્ચે સરવાળો થશે. -2 -4 થશે -6 નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ કરીએ. -1 નો વર્ગ થઈ જશે 1 વત્તા -6 નો વર્ગ થઈ જશે 36. 36 વત્તા 1 થઈ ગયું 37. આપણે બાજુ AB જોતી છે તો અહીંયા વર્ગ જ્યારે સામે આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ વર્ગ છે. વર્ગ જ્યારે સામે આવે તો વર્ગમૂળ થઈ જાય તો આ તમને બાજુ AB મળી ગઈ વર્ગમૂળમાં 37. એવી જ રીતે હવે આપણે શું શોધી લઈશું? બાજુ BC. અને હું રફ કરી નાખું છું. ચાલો, બાજુ BC શોધવા માટે ફરીથી અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. BC નો વર્ગ બરાબર, હવે આપણે B અને C ના યામ જોઈશું. 6 - 7 નો વર્ગ. હું હવે સૂત્ર નથી લખતી કારણ કે રિવિઝન કરાવું છું. તમારે એક્ઝામમાં કમ્પલસરી 3 માર્ક્સનો હોય તો સૂત્ર લખવાનું, બરાબર. 6 - 7 નો વર્ગ. ફટાફટ રિવિઝન થાય, વિડીયો નાનો બને તો તમારો પણ ટાઈમ બચે એના માટે. વત્તા 4 માઇનસ છે, જો માઇનસ શું થઈ જશે? +2 નો વર્ગ. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ અહીંયા જોઈએ તો 7 માંથી 6 બાદ થશે તો 1 આવશે, પરંતુ નિશાની મોટી સંખ્યાની એટલે કે -1 નો વર્ગ વત્તા 4 ને 2 6 નો વર્ગ. -1 નો વર્ગ થશે 1 વત્તા 6 નો વર્ગ થશે 36. 36 વત્તા 1 થઈ ગયું 37. તો અહીંયા બાજુ BC જે છે એ આપણને મળી ગઈ વર્ગમૂળમાં 37. AB મળી ગયું, BC મળી ગયું. હવે આપણે કઈ બાજુ? ત્રીજી બાજુ AC શોધવાની, કારણ કે અહીંયા છોડી નહીં દેવાનું, 2 તો સરખી આવી ગઈ. AC સમાન નથી એ પણ બતાવવું પડે, અને જો AC પણ વર્ગમૂળમાં 37 આવી જાય ને તો એ કયું ત્રિકોણ હોય? સમબાજુ, હે ને? ઓકે, તો હવે આપણે બાજુ AC જોઈ લઈએ. A બિંદુના યામ છે 5, -2. 1 મિનિટ. બિંદુ A ના યામ છે 5, -2 અને બિંદુ C ના યામ છે 7, -2. 1 મિનિટ. ઓકે, 7, -2. હવે આપણે ત્રીજી બાજુ AC શોધવી છે તો AC નો વર્ગ બરાબર 5 - 7 નો વર્ગ વત્તા -2 સૂત્રનું માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? +2 નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ કરીએ. અહીંયા 7 માંથી 5 બાદ થશે તો કેટલા વધશે? 2, પરંતુ કેવા 2 વધશે? -2. તો -2 નો વર્ગ વત્તા +2 -2 શું થઈ ગયું? 0. તો 0 નો વર્ગ. -2 નો વર્ગ થઈ જશે 4 અને 0 નો વર્ગ થઈ ગયું 0. 4 વત્તા 0 4 થશે અને આ વર્ગ જ્યારે આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. તો 4 કોનું વર્ગમૂળ છે? 2 નું. એટલે અહીંયા આપણને ત્રીજી બાજુ AC મળી ગઈ 2 એકમ. તો નીચે લખવાનું અહીં AB બરાબર BC
બટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AC. બે બાજુ સમાન હોવાથી AB બરાબર BC હોવાથી આ ત્રિકોણ કેવો ત્રિકોણ બનશે? સમદ્રી બાજુ. સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. આવી રીતે તમારે વ્યવસ્થિત લખવાનું છે, છોડી નથી દેવાનું. આવી રીતે બાજુ AB BC અને AC બતાવીને, કારણ કે તમારે નીચે લખવું પણ પડશે. હું કામ આ સમદ્રી બાજુ છે? કારણ કે બે બાજુ સમાન છે ને ત્રીજી બાજુ સમાન નથી. સમજાઈ ગયું? ઓકે, બધાને હોપ ક્લિયર હશે. નેક્સ્ટ આપણે જોઈએ, તમને એવું પણ પૂછાય છે કે ભાઈ ત્રણ બિંદુ આપ્યા હોય કે ભાઈ 1,5 છે, બીજું બિંદુ છે 2,3 અને ત્રીજું બિંદુ છે -2,-11 એ અસમરેખ છે. આપી જ દીધું છે કે અહીંયા અસમરેખ છે. સમરેખ એટલે હું સપોઝ એક બિંદુ અહીંયા હોય, બીજું અહીંયા હોય, ત્રીજું એમ લાઈનમાં હોય તો એ સમરેખ બિંદુ કહેવાય. અહીંયા આપણને કીધું જ છે કે આ સમરેખ નથી, સાબિત કરો. પ્રસ્થાપિત કરો એનો મતલબ સાબિત કરો. તો કઈ રીતે આપણને ખબર પડે કે ભાઈ બિંદુ સમરેખ છે કે બિંદુ અસમરેખ છે? તો એના માટે તમારા ત્રણ બિંદુ આપ્યા છે, જેમ કે હું ત્રણેયને નામ આપી દઉં. પહેલું બિંદુ છે A 1,5, બીજું બિંદુને નામ આપીએ B 2,3 અને ત્રીજા બિંદુને નામ આપીએ C -2,-11. બરાબર. સમરેખ ક્યારે હોય? જ્યારે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય. ફરીથી હું રિપીટ કરું છું, જ્યારે કોઈ પણ બે બાજુનો સરવાળો, કોઈ પણ બે, યા તો AB વત્તા BC, કોઈ પણ બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો બિંદુ સમરેખ બિંદુ છે. જો તમને કીધું હોત ને સમરેખ છે તેમ સ્થાપિત કરો, તો અહીંયા એવું જ આવે કે કોઈ પણનો બેનો સરવાળો, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હશે. અહીંયા આપણને એવું આપ્યું છે કે સમરેખ છે. એનો મતલબ એવો આવશે કે આપણે જ્યારે અંતર શોધશું ત્યારે કોઈ પણ બે વચ્ચેનું અંતરનો સરવાળો ત્રીજી બાજુ જેટલો નહીં થાય તો જ અસમરેખ હોય. બરાબર. તો અહીંયા બે ટાઈપના દાખલા થઈ ગયા. સમરેખ હોય તો બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોવો પડે, અને અસમરેખ હોય તો બેનો સરવાળો ત્રીજી બાજુ જેવો હોવો પડે નહીં. ઓકે, તો આવો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને ત્રણેય બાજુ શોધી લઈએ. પહેલા શોધીએ AB. પહેલા વર્ગ આપી દઈએ છીએ 1 - 2 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ. 1 - 2 થશે -1 નો વર્ગ વત્તા 5 માંથી 3 બાદ કરીશું તો 2 નો વર્ગ. -1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4. 4 વત્તા 1 થશે 5. વર્ગ જ્યારે સામે આવશે તો વર્ગમૂળ થશે, તો અહીંયા AB મળી ગયું વર્ગમૂળમાં 5. હવે આપણે અહીંયા શોધી લઈએ બાજુ BC નું અંતર. તો BC નો વર્ગ બરાબર 2 માઇનસ માઇનસ શું થઈ ગયું? +2. 2 + 2 નો વર્ગ વત્તા 3 માઇનસ માઇનસ શું થઈ ગયું? +11. 3 વત્તા 11 નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ કરીએ. 2 વત્તા 2 શું થઈ ગયું? 4. તો અહીંયા આવશે 4 નો વર્ગ વત્તા 11 વત્તા 3 કેટલા થાય? 14. 14 નો વર્ગ. નેક્સ્ટ કરીશું 4 નો વર્ગ 16 વત્તા 14 નો વર્ગ તમારો થશે. જો તમને વૈદિક ટ્રીક, સપોઝ મને તો 14 નો વર્ગ આવડે જ છે, પરંતુ તમને અહીંયા કોઈ મોટી સંખ્યા આવી ગઈ જેનો વર્ગ કરતા નથી આવડતું, તો આ વૈદિક ટ્રીક છે. અહીંયા 4 નો વર્ગ લખી નાખો 16, અહીંયા 1 નો વર્ગ લખી નાખો 0 1. હવે આ 4 એકા 4 શું કરવા જઈ રહી છે? વર્ગ કરવા જઈ રહ્યા છે. તો આ બે ત્રણેયનો ગુણાકાર 4 એકા 4, 4 દુ 8. અહીંયા લખી નાખો 0 8. સરવાળો કરો 6 9 1. કેટલો વર્ગ આવી ગયો? 196. તમે 14 ગુણ્યા 14 એવી રીતે મોટી ગણતરી ન કરવી હોય તો એના માટે મેં અહીંયા તમને શીખવાડ્યું. બરાબર. તો 196 સરવાળો કરીએ. 6 ને 6 12 નો 2 વધી 1 9 10 ને 11 નો 1 વધી 1 ને 2 212. 212 કોઈનું વર્ગમૂળ નથી, તો આને આપી દો બાજુ BC. મળી ગયું આપણને 212. હવે આપણે ત્રીજું શોધી લઈએ. 1 મિનિટ સેવ કરી લો. ચાલો હવે આપણે ત્રીજું શોધી લઈએ. AC વચ્ચેનું અંતર. તો અહીંયા આવશે AC નો વર્ગ બરાબર, હવે તમારે A થી લઈને C વચ્ચે જોવાનું છે. તો 1 - 2 એટલે કે માઇનસ માઇનસ પ્લસ, તો 1 વત્તા 2 નો વર્ગ પ્લસ અહીંયા થશે 5 માઇનસ માઇનસ પ્લસ 11 11 નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ આવી જશે 2 વત્તા 1 કેટલું થઈ ગયું? 3 3 નો વર્ગ
વત્તા 11 વત્તા 5 થઈ જશે તમારું 16, 16 નો વર્ગ. નેક્સ્ટ થઈ ગયું 3 નો વર્ગ થશે 9 અને 16 નો વર્ગ તમારું થઈ ગયું. જો આવી રીતે નીકાળી લો, ફરીથી શીખવાડો એટલે યાદ આવે. 6 નો વર્ગ કેટલો થાય? 36. 1 નો વર્ગ કેટલો થાય? 0. 1 6 એકા 6, 6 દુ 12. પાછળથી એક અંક છોડીને અહીંયા લખી નાખો 12. હવે સરવાળો કરો, 256 મળી ગયો. તો અહીંયા 16 નો વર્ગ આપણને મળી ગયો 256. 256 વત્તા 9 કરીએ, 9 10 11 12 13 14 15, 5 વધી 1 એટલે 6 અને અહીંયા આવી ગયું 265. બરાબર. તો હવે 265 પણ એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી, તો આપણે નહીં કાઢવાનું. અહીંયા લખી નાખો કે ભાઈ બાજુ AC બરાબર વર્ગમૂળમાં 265. તો અહીંયા એવું શક્ય જ નથી કે કોઈ પણ બે બાજુનું, એટલે કે AB વત્તા BC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AC. કાં તો હું જો એવું કરું કે ભાઈ AB વત્તા AC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BC, કોઈ પણ બે બાજુ હું એમ કરું કે ભાઈ BC વત્તા AC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AB, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી. તેથી આપેલા બિંદુ કેવા છે? અસમરેખ છે તેમ પ્રસ્થાપિત થાય છે. અસમરેખ છે તેમ પ્રસ્થાપિત થાય છે. સમજાઈ ગયું? આઈ હોપ બધાને આઈડિયા ક્લિયર હશે. તો સમરેખ છે એમ હોત ને તો બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો આવે, પણ અહીંયા આપ્યું છે કે અસમરેખ છે, એનો મતલબ કોઈ પણ બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો નથી આવતો. આ કન્ડિશન બતાવી દો એટલે કહી શકે કે આપેલા બિંદુ અસમરેખ છે. બરાબર. તો એક આ ચેપ્ટરનો કન્સેપ્ટ અહીંયા આપણે ક્લિયર કરી દીધો છે. હવે આપણે આગળ જોઈએ. તમને પૂછાય આ રીતનો દાખલો, ને મોસ્ટ કોમન પૂછાતો દાખલો બેઝિક મેથ્સવાળાને 2 માર્ક્સમાં અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 1 માર્ક્સમાં. શું કે કોઈ પણ બે બિંદુ આપ્યા હોય ને તમને કીધું હોય મધ્ય બિંદુના યામ શોધો. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આપણને દાખલો આપ્યો છે બિંદુઓ A -4, -2 અને બિંદુ B 6, 8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધો. તો સૌથી પહેલાં આપણે લઈશું અહીં બિંદુ A -4, -2 અને બિંદુ B 6, 8 ને જોડતા રેખાખંડના, હું લખતી નથી પણ તમે જો આવી રીતે લખવાનું 2 માર્ક્સનો દાખલો, ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ PX, Y છે. આપણે ધારી લીધું કે મધ્ય બિંદુ છે ને એને આપણે શું નામ આપ્યું? P. તો અહીં આપણે લખીશું PX, Y. મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. સૂત્ર લખીને જ દાખલો કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ x1 ની કિંમત છે -4 વત્તા x2 ની કિંમત છે 6 છેદમાં 2, y1 ની કિંમત છે -2 વત્તા y2 ની કિંમત છે 8 છેદમાં 2. નેક્સ્ટ સ્ટેપ આવશે, એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 6 માંથી 4 બાદ કરીશું તો આવશે 2. નિશાની મોટી સંખ્યાની એટલે +2. 2 ના છેદમાં 2, સેમ એવી રીતે અહીંયા પણ એક પ્લસ છે એક માઇનસ છે તો તમારું બાદબાકી થશે. 8 માંથી 2 બાદ થશે તો આવશે 6. 6 ના છેદમાં 2. છેદ ઉડાડીએ, 2 એકા 2 થાય તો અહીંયા આવી ગયું 1, 3 દુ 6 થાય તો અહીંયા આવી ગયું 3. શું મળી ગયું આપણને? બિંદુ PX, Y ના યામ, જેને આપણે કીધું છે મધ્ય બિંદુ. તો નીચે લખી નાખવાનો દાખલો પૂરો થાય અહીંયા કે આમ આપેલા બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ 1,3 થાય. જો 1 માર્ક્સમાં પૂછાય તો આપણે ગણતરી કરશું, પણ જો 2 માર્ક્સમાં પૂછાય તો એક સ્ટેપ પછી એક લાઈન છોડી દો, સ્ટેપ પછી સ્ટેપ બરાબર આવવું પડે. બરાબર, આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ડન. ચાલો આગળ જોઈએ. તમને આ રીતનો દાખલો પૂછાય છે, મોસ્ટ કોમનલી પૂછાતો દાખલો છે. આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બેઝિક મેથ્સવાળાને પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પણ. બહુ ઇઝી દાખલો છે. જો તમને કીધું છે કે જે 2, -5 અને -2,9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. કયા અક્ષ પરનું કીધું છે ખાસ જોજો, x અક્ષ પરનું. તો આપણે પહેલા લઈ લઈએ કે પેલું આ જે બિંદુ છે ને A નામ આપીએ. બરાબર, A 2, -5. બીજું જે બિંદુ છે એને B નામ આપીએ, -2,9 થી સમાન અંતરે હોય તેવું આપણે બિંદુ ધારી લઈએ. કયું બિંદુ હશે? P.
કયા અક્ષ ઉપર કીધું છે? એક્સ અક્ષ ઉપર. તો જ્યાં એક્સની જગ્યા હોય ત્યાં આપણે એક્સ લખીશું, કોમા વાયની જગ્યા ઉપર 0 લખીશું. ઇન કેસ તમને અહીંયા એક્સની બદલે વાય અક્ષ પર કીધું હોત તો આપણે અહીંયા શું લખીએ? P0, વાય. જ્યાં કીધું એક્સ અક્ષ પર કીધું હોય તો અહીંયા પહેલી પોઝિશન એક્સની હોય તો આપણને ખબર જ છે ત્યાં એક્સ લખવાનું, ને વાય અક્ષ પર કીધું હોય તો અહીંયા 0 આપવાનું ને વાયની પોઝિશન ઉપર વાય લખીશું. બરાબર? તો આ વાઇસ વર્સા પૂછી શકે. તો અહીંયા એ અને બી થી સમાન અંતરે આવેલું બિંદુ કયું આપણે ધારી લીધું? પી. જો તમને એવું પૂછ્યું છે કે એક બિંદુ પી છે, એ એવી રીતે છે કે જ્યાં એ થી અને બી થી સમાન અંતરે છે. એનો મતલબ કે એપી નું જેટલું માપ હશે એટલું જ તમારું પીબી નું માપ હશે. હું અહીંયા લખું, હું શું બોલી? જેટલું આપણું એપી નું માપ હશે એટલું જ પીબી નું છે. યા તો તમે પીએ પીબી એમ કહી શકો. તો જેટલું તમારું અંતર પી થી લઈને એ નું હશે એટલું જ અંતર પી થી લઈને બી નું હશે. આટલું સમજાઈ ગયું? હવે અંતર સૂત્રમાં કાં તો હું વર્ગમૂળ આપી દઉં ને કાં અહીંયા જે લખ્યું છે ને ત્યાં બંને બાજુ વર્ગ આપી દઉં. ડન? એનો મતલબ પીએ વર્ગ બરાબર પીબી વર્ગ હશે. ઓકે, વર્ગ વર્ગ તમારું શું થઈ જાય? ઉડી જશે. તો અહીંયા તમારું હવે ખાલી વધશે x1 - x2 નો વર્ગ. સૂત્ર બરાબર આપણું y1 - y2 નો વર્ગ બરાબર. એવી જ રીતે પી થી લઈને બી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર પણ કયું આવશે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ ડાબી બાજુનું વર્ગ, જમણી બાજુનું વર્ગ ઉડી ગયું. ને કાં તો તમે એમ કરી શકો કે અહીંયા બંને બાજુ વર્ગમૂળ આપી દો, જે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે લખીએ, અને પછી વર્ગમૂળ ઉડાડી દો. ડન? નાવ તમે જો અહીંયા કોનું અંતર શોધવાનું છે? પી થી લઈને એ, એટલે પી અને એ. તો આ તમારું થયું x1 y1 અને આ તમારું થયું x2 y2. તો x1 ની કિંમત શું છે? x. તો અહીંયા આવશે x માઇનસ x2 ની કિંમત શું છે? 2. તો x - 2 નો વર્ગ વત્તા y1 ની કિંમત શું થાય? 0 અને y2 શું છે? -5. તો 0 -+ નો વર્ગ બરાબર. હવે આપણે કોનું સૂત્ર શોધીએ છીએ? પી થી લઈને બી નું. તો આ પી જે છે x1 y1 અને બી જે છે તમારું થઈ ગયું x2 y2. બરાબર ને? તો અહીંયા આવશે x1 ની જગ્યાએ x, x2 ની કિંમત છે -2 પ્લસ વત્તા y1 ની જગ્યાએ છે 0 અને y2 છે 9. કે 0 - 9 નો વર્ગ. ક્લિયર? અહીંયા સુધી કોઈને ડાઉટ નથી? આગળનું સ્ટેપ જો, આ તમારી કઈ છે? 8મા ધોરણમાં આપણે આઈડેન્ટિટી શીખ્યા હતા ને, a - b નો વર્ગ. એ જ અહીંયા વાપરવાનું છે. a - b નો વર્ગ જ્યારે આપણે સોલ્વ કરીએ ત્યારે શું થાય? a વર્ગ -2ab વત્તા b વર્ગ. તો અહીંયા a છે x એટલે કે x નો વર્ગ, -2 ગુણ્યા a એટલે x ગુણ્યા b એટલે 2. તો 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4. ડન? પ્લસ અહીંયા 0 વત્તા 5 5 થાય અને 5 નો વર્ગ 25. આગળ a વત્તા b નો વર્ગ. તો a વત્તા b ના વર્ગનું સૂત્ર છે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એ જ આપણે અહીંયા લખીશું x નો વર્ગ વત્તા 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4 પ્લસ -9 નો વર્ગ. -9 નો વર્ગ જ્યારે કરીએ ત્યારે પ્લસ થઈ જાય અને 9 નો વર્ગ થાય 81. બરાબર? આપણે શું શોધવાનું છે? બિંદુ px, 0 શોધવાનું છે. એનો મતલબ આપણે x ની કિંમત શોધવાની છે અને જે x ની કિંમત આવી અહીંયા લખીશું એટલે આપણને x અક્ષ પરનું બિંદુ મળી જશે. આગળ આપણે જુઓ, ડાબી બાજુ +x નો વર્ગ છે ને જમણી બાજુ +x નો વર્ગ છે. બંને નિશાની સમાન છે એટલે આ +x નો વર્ગ ઉડી ગયું. એવી જ રીતે અહીંયા પણ +4 છે અને અહીંયા પણ +4 છે, તો આ +4 ઉડી ગયું. હવે આ જે વસ્તુ છે ને એને આપણે અહીંયા લઈ આવીએ. તો અહીંયા 4x વત્તા 81 એમ જ રહેશે. 4x વત્તા 81. આ -4x જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે +4x. આ +25 જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે -25 અને જમણી બાજુ હવે શું આવી ગયું? 0. 4x વત્તા 4x 8x. 81 માંથી તમારું 25 બાદ કરીશું એટલે આવશે, એક તો નિશાની પ્લસની આવશે, 6 7 8 9 10 11 6. અહીંયા 7 7 માંથી 2 જાય તો 5 56 બરાબર 0. આ +56 જ્યારે બરાબરની પહેલી બાજુ જશે તો શું થઈ જશે? -56. તો 8x બરાબર +56 જ્યારે સામે જાય તો શું થઈ જાય? -56. આપણે શું જોતું છે? x જોતું છે.
તો અહીંયા પછી હું તમને અહીંયા સ્ટેપ બતાવું છું. તમારે શું જોતું છે? એક્સ જોતું છે. તો -56 એમ નામ રહેશે અને એક્સની સાથે 8 જે ગુણાકારમાં છે એ ક્યાં જશે? ભાગાકારમાં. 7 × 8 = 56 થાય તો એક્સની કિંમત મળી ગઈ -7. નીચે લખી નાખવાનું આમ 2,-5 અને -2,9 થી સમાન અંતરે એક્સ અક્ષ પરનો બિંદુ થશે -7,0. સમજાઈ ગયું? હોપ બધાને ક્લિયર હશે. જો તમારું વાય હોત ને તો આવી રીતે સોલ્વ કરતાં કરતાં તમને કોની કિંમત મળે? વાયની, અને એ અહીંયા મૂકવાનું. સમાન અંતર હોય એનો મતલબ કે જે તમે બિંદુ ધાર્યું છે એનાથી બંને વચ્ચેનું સમાન, એટલે બંનેના અંતરને આપણે શું કરી દઈએ છીએ? સરખાવી દઈએ છીએ. ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું છે, કોઈને જરાક પણ ડાઉટ નહીં હોય. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. તમને આ રીતનો દાખલો પૂછાય કે ભાઈ બિંદુઓ P 2,-3 અને Q 10,y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ઓલરેડી તમને અહીંયા અંતર આપી જ દીધું છે. કેટલું અંતર આપ્યું છે? 10 એકમ. બરાબર. તો હું અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરું તો PQ² બરાબર x1 - x2² વત્તા y1 - y2². આવી રીતે લખી શકું. બંને વચ્ચેનું અંતર તમને ઓલરેડી આપ્યું છે. કેટલું આપ્યું છે? 10. બંને વચ્ચેનું અંતર એનો મતલબ PQ ની કિંમત આપી છે. તો આપણે PQ ની જગ્યાએ લખીશું 10, એટલે અહીંયા આવશે 10² બરાબર. x1 જોવો શું છે? 2 અને x2 શું છે? 10. તો અહીંયા થઈ ગયું 2 - 10² વત્તા y1 ની કિંમત આપણને રકમમાં દેખાઈ રહી છે -3 અને y2 ની કિંમત દેખાઈ રહી છે y. તો અહીંયા આવશે -y². હોપ બધાને ક્લિયર હશે. તો અહીંયા આવશે તમારો 10² 100 બરાબર. આ 10 માંથી તમે 2 બાદ કરશો તો 8 આવશે. -8² વત્તા અહીંયા તમારું થઈ ગયું -3 - y². ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા હું લખી દઉં છું -3 - y². અત્યારે હું આને સોલ્વ નથી કરતી. ઘણા સ્ટુડન્ટ કેવું કરે કે ભાઈ a - b² સોલ્વ પણ કરે, પણ એના કરતાં ઇઝી ટ્રીક હું તમને શીખવાડું છું. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. અહીંયા આવશે 100 બરાબર -8² થઈ જશે 64 વત્તા અહીંયા આમ નામ રહેવા દો -3 - y². આ +64 જ્યારે આ બાજુ આવશે તો કેવા થઈ જશે? -64. તો અહીંયા થઈ ગયું તમારું 100 +64 જ્યારે આ બાજુ આવે તો -64 અને અહીંયા આમ જ રહેવા દો -3 - y². 100 માંથી 64 બાદ કરીશું તો આવશે 36. 36 બરાબર -3 - y². હવે આપણને ખબર છે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવું હોય અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવું હોય, વર્ગ જ્યારે પોતાનું સ્થાન છોડીને સામેની બાજુ જાય ત્યારે શું થઈ જાય? વર્ગમૂળ. તો નેક્સ્ટ સ્ટેપ અહીંયા હું તમને બતાવું છું. વર્ગમૂળ થઈ જશે, કારણ કે આ વર્ગ જે છે એને આપણે અહીંયા આપી દઈએ છીએ, પણ જ્યારે આપણે વર્ગમૂળ કરીએ ત્યારે એક વખત પ્લસ એક વખત માઇનસ. તો અહીંયા આવશે વર્ગમૂળ 36 બરાબર. અહીંયાથી વર્ગ હટી ગયું એટલે હવે તમારું અહીંયા વધ્યું -3 - y બરાબર. નેક્સ્ટ સ્ટેપ કરશું. એક વખત પ્લસ એક વખત માઇનસ, એનો મતલબ પ્લસ ઓર માઇનસ. 36 કોનું વર્ગમૂળ છે? 6 નું બરાબર -3 - y. +6 આપણે લઈશું તો અહીંયા તમારું +6 હોય અને -3 જ્યારે આ બાજુ આવે તો પોતાનું સ્થાન છોડીને આવશે એટલે પ્લસ થઈ જશે. +3 બરાબર -y. 6 વત્તા 3 કેટલા થઈ ગયા? 9. 1 મિનિટ. છ વત્તા 3 કેટલું થઈ ગયું? 9. તો 9 બરાબર -y. આપણે તો ખાલી y જ જોતું છે, તો માઇનસની નિશાની સામે આપી દો તો y ની એક કિંમત આપણને મળી ગઈ -9. પરંતુ હજી એક કિંમત મળી શકે એમ છે. કેમ? કારણ કે એક વખત આપણે +6 લઈને કરવાનું અને એક વખત આપણે લેશું -6 લઈને. તો જો આ બાજુ -6 હોય તો આ -3 જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવે તો +3 થઈ જાય બરાબર -y. -6 વત્તા 3 તમારું કેટલા થશે? -3 બરાબર -y. બંને બાજુ માઇનસ છે, ડાબી બાજુ જમણી બાજુ ઉડી ગયું તો એક કિંમત y ની આપણને મળી ગઈ 3. તો બંને પોસિબલ છે. તો તમારે શું લખવાનું? આમ y ની કિંમત -9 અને
અથવા -9 અથવા 3 થાય. બરાબર, આપણે એક વખત પ્લસ એક વખત માઇનસ બંને લઈને કરીશું. હોપ બધાને સમજાઈ ગયું છે. આગળ જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 7માં આપણને કીધું છે કે બિંદુઓ 4,-3 અને 8,5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, 3 માર્ક્સમાં આ ટાઈપનો દાખલો પૂછાય અને એટલું જ ઇઝી છે. અતઃ વિભાજનનું સૂત્ર આપણને આવડતું હોય એટલે આપણે આ દાખલો આરામથી કરી શકીએ છીએ. સૌથી પહેલું બિંદુને નામ આપી દઈએ. પહેલું બિંદુ છે એને સપોઝ હું નામ આપું છું A4,-3. બીજું બિંદુ છે એને આપણે B નામ આપી દઈએ B8,5 અને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે આપણને M1:M2 મળી ગયું. M1:M2 થાય તમારું 3:1. જ્યાં M1 દેખાય ત્યાં આપણે 3 મૂકીશું અને જ્યાં સૂત્રમાં M2 દેખાય ત્યાં 1 મૂકીશું. આ તમારું થયું x1 y1, આ છે x2 y2. હું અહીંયા વાક્ય નથી લખતું, તમારે શું લખવાનું છે? રેખાખંડ ABનું 3:1 ગુણોત્તરમાં અતઃ વિભાજન કરતા બિંદુના યામ આપણે લઈ લઈએ Px, y ધારી લેવાનું. બરાબર, તો આખું સેન્ટેન્સ લખવાનું છે. 3 માર્ક્સનો દાખલો છે. હું તો અહીંયા તમને ફટાફટ રિવિઝન કરાવું છું એટલે નથી લખતી. બરાબર, તો આપણે અહીંયા લખીશું અતઃ વિભાજન બિંદુના યામ Px, y કારણ કે મેં P નામ ધારી લીધું છે એટલે હું હવે અહીંયા ડાયરેક્ટ P લખીશ. બરાબર, શું છે સૂત્ર? સૂત્ર ખાસ કરીને જજો. બરાબર, અતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર છે M1x2 M2 વત્તા M2x1 ના છેદમાં M1 વત્તા M2 M1y2 વત્તા M2y1 ના છેદમાં M1 વત્તા M2. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. બધી કિંમત મૂકીશું. તમે એમ પણ કરી શકો, એક્સનું આ જે છે ને એક્સ યામ મળે તો એક્સ યામ કરીને એટલું સૂત્ર લખો અને વાય યામ કરીને આ લખો અને સાથે પણ કરી શકો છો. તમારી જેવી પ્રેક્ટિસ હોય એ પ્રેક્ટિસ તમે ફોલો કરજો. બરાબર, તો અહીંયા આપણે જોઈએ M1 ની કિંમત આપણે શું લખીશું? 3, x2 બીનો જે એક્સ યામ છે x2 છે તો 8 વત્તા M2 છે 1, x1 ની કિંમત દેખાઈ રહી છે આપણને 4 છેદમાં M1 વત્તા M2 એટલે કે 3 વત્તા 1. એવી રીતે હવે y યામ માટે શોધી લઈએ. M1 ની કિંમત 3, y2 જે છે એ છે 5 વત્તા M2 ની કિંમત છે 1, y1 ની કિંમત દેખાઈ રહી છે -3 છેદમાં 3 વત્તા 1. પોતાના પેપરમાં ધ્યાનથી x1 x2 ની કિંમત લેવામાં ભૂલ ન કરતા ધ્યાનથી જોજો, પ્લસ માઇનસ બધું જ. બરાબર, નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું. અહીંયા 8 તેરી કેટલું થઈ જશે? 24 વત્તા 4 એકા 4 છેદમાં 3 વત્તા 1 4 5 તેરી 15 પ્લસ માઇનસ 3 એકા 3 છેદમાં 3 વત્તા 1 4. 24 વત્તા 4 તમારું થઈ ગયું 28, 28 ના છેદમાં 4 15 માંથી 3 બાદ થશે તો આવશે 12 ના છેદમાં 4. છેદ ઉડે એમ છે તો આપણે ઉડાડી દઈએ. અહીંયા આપણને કયા બિંદુ મળશે? અતઃ વિભાજન કરતા બિંદુના યામ Px, y આપણને મળશે. કેટલા? 7 ચોક 28 થાય એટલે કે x યામ મળી ગયું 7, y યામ મળશે 4 તેરી 12 થાય એટલે કે 3. તો આ તમારો જવાબ. નીચે લખી નાખવાનું. આમ રેખાખંડ ABનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 7,3 થાય. ઓકે, જેટલા સ્ટુડન્ટ હજી પણ વિડીયો જોઈ રહ્યા છે એનો મતલબ એ લોકોને મારી મેથડ પસંદ આવે છે. તો પ્લીઝ વિડીયોને એક તમારી લાઇક આપી દેજો ને વિડીયોને શેર કરજો. બહુ ઇઝી દાખલો છે, 3 માર્ક્સમાં પૂછાઈ જાય. ઘણા સ્ટુડન્ટને એવું હોય કે ભાઈ મારે તો આ ચેપ્ટર ઓપ્શનમાં જ કાઢવું છે. નહીં, આ આટલો ઇઝી દાખલો જો 3 માર્ક્સમાં પૂછાય તો આને ક્યારેય ઓપ્શનમાં કઢાય નહીં. તો અતઃ વિભાજન કરતા એક તો આ રિલેટેડ પૂછાય, તમને ડાયરેક્ટ પૂછી જ દે કે ભાઈ અતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો, અને કાં તો તમને વિભાજન બિંદુ આપ્યું હોય અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું પૂછે. જેમ કે આપણે આગળનો દાખલો જોઈએ. અહીંયા તમને કીધું છે કે બિંદુ -4,6 એ બિંદુઓ A -6,10 અને બિંદુ B 3,-8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? કયા ગુણોત્તરમાં? એનો મતલબ તમારે શું શોધવાનું છે? M1:M2. બરાબર, સૂત્ર એનું જ છે.
કઈ રીતે કરશો આવો આપણે જોઈએ. તમને અહીંયા અત વિભાજન કરતા બિંદુના યામ આપી દીધા છે. તમે શું લખીશો અહીં બિંદુ P, આને નામ આપી દો P. બિંદુ P -4,6 એ બિંદુ A -6,10 અને બિંદુ B 3,-8 ને જોડતા રેખાખંડનું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પહેલા એક વાક્ય આખું લખી દીધું. હવે આપણે સૂત્ર લખીશું. તો મેં કીધું ને હમણે તમે આમ અલગ અલગ પણ લખી શકો, x યામ અને y યામ. જેમ કે હું અહીંયા પહેલા લખું છું કે અત વિભાજન કરતા બિંદુના x યામનું સૂત્ર. x યામ માટે આપણે કયું લખીશું? m1x2 + m2x1 છેદમાં m1 + m2. હવે આ રીતનો દાખલો પૂછાય ને જ્યારે તમને ગુણોત્તર m1/m2, ત્યારે તમે કોઈ પણ એક યામ, યા તો તમે x યામથી અને કાં તો તમે y યામથી, કોઈ પણ એક યામથી પણ શોધી શકો છો. તો બંને યામ લખવાની જરૂર નથી. હા, ખાલી સૂત્ર માટે લખી લેજો. y યામનું જો તમારે સૂત્ર લખવું હોય તો તમે લખીશો m1y2 + m2y1 ના છેદમાં m1 + m2. ક્લિયર ને? તો આગળનો દાખલો મેં કઈ રીતે કરાવ્યો કે ભાઈ બધા ઘણા એવા હોય કે બધા x ને y ને સાથે લઈને કરતા હોય ને ઘણા આવી રીતે સેપરેટ કરાવે છે, જેવી જેની સરની મેથડ હોય એ રીતે. તો એના માટે મેં અહીંયા સેપરેટ લઈ લીધું. હવે આપણે અહીંયા x યામ લખીશું. તો આપણને ઓલરેડી આ પ્રશ્નમાં x યામ આપ્યો છે. કયો આપ્યો છે? -4. તો અહીંયા x યામની જગ્યાએ આપણે ડાબી બાજુ લખીએ -4 બરાબર m1 અને m2 ની જગ્યાએ આપણે એ જ રાખશું, કારણ કે એ તો આપણે દાખલામાં શોધવાનું છે. તો અહીંયા આવશે m1, x2 ની કિંમત આપણે છે 3 + m2, x1 ની કિંમત દેખાઈ રહી છે -6 છેદમાં m1 + m2. બસ આ એક પરથી જ તમને મળી જાય. અને કાં તો તમે y યામથી કરો તો પણ મળી જાય. બંનેનો જવાબ સરખો જ આવે છે. તો કાં તો તમે x યામની પ્રોસેસ કરી લો ને કાં તો y ની કરી લેજો. બંને કરવાની જરૂર નથી. હવે આપણે શું કરીશું? પહેલાં તો આ કાઉન્સ જે છે એને સોલ્વ કરી નાખીએ. તો અહીંયા ડાબી બાજુ -4 હું એમ જ રહેવા દઉં છું. 3 × m1 એટલે કે 3m1 ± -6 × m2 એટલે કે 6m2 છેદમાં m1 + m2. નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું? ક્રોસ ગુણાકાર, બરાબર, ચોકડી ગુણાકાર. m1 + m2 જ્યારે સામે જશે તો -4 ની સાથે શેમાં આવી જાય? ગુણાકારમાં. તો બંનેનો ગુણાકાર કરીશું આપણે ±−4m1 ±−4m2 બરાબર 3m1 - 6m2. હવે m1 ને સાથે કરીશું. નેક્સ્ટ હું અહીંયાથી બતાવું છું તમને સ્ટેપ. m1 ને સાથે કરીએ તો અહીંયા -4m1 એમનામ રહેવા દો. અને આ બાજુથી +3m1 જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે -3m1 બરાબર. અહીંયા -6m2 જે હતું એ એમનામ પોતાની જગ્યાએ જ રહેવા દો. અને ડાબી બાજુથી જ્યારે -4m2 જમણી બાજુ આવશે તો થઈ જશે +4m2. ક્લિયર? નેક્સ્ટ એક માઇનસ, બંને માઇનસ છે એટલે બંને વચ્ચે સરવાળો થશે, પરંતુ નિશાની આવશે માઇનસની. 4 ને 3 7m1 બરાબર એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 6 માંથી 4 જશે તો 2 આવશે, પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની એટલે -2m2. ડાબી બાજુ માઇનસ છે, જમણી બાજુ પણ માઇનસ છે, તો ઉડી ગયું. તો હવે અહીંયા શું વધી ગયું તમારું? 7m1 બરાબર 2m2. તમારે શું જોતું છે? m1/m2. એનો મતલબ m1 ના છેદમાં m2 જોતું છે. તો લખી નાખ્યું m1/m2. m1 ની સાથે સહગુણક શું છે? 7. તો એની ક્રોસમાં આવશે, તો અહીંયા આવશે 7. અને m2 નો સહગુણક છે એની ક્રોસમાં આવશે, તો અહીંયા આવશે 2. જો હવે છેદ ઉડતા હોત તો આપણે ઉડાડે, પણ અહીંયા ઉડતા જ નથી. એનો મતલબ તમને m1/m2 મળી ગયું 2/7. નીચે તમે લખીશો આમ. શું લખવાનું? જો હું બોલું ધ્યાનથી જુઓ. તમે લખીશો આમ બિંદુ -4,6 એ બિંદુઓ -6,10 અને 3,-8 ને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બહુ ઇઝી દાખલો છે. 2 માર્ક્સમાં પૂછાશે. ખાલી જોવાથી નહીં આવડે, સાથે સાથે પ્રેક્ટિસ કરતા જજો એટલે તમને આવડી જશે. ટફ નથી એટલો બધો, ઇઝી જ છે. ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. પ્રેક્ટિસ કરજો. તમે x યામને કમ્પેર કરશો તો પણ આવી રીતે થાય, ને કદાચ તમે y ને કમ્પેર કરો તો પણ તમારો જવાબ તો આ જ આવે.
પ્લસ માઇનસ નેક્સ્ટ આપણે જોઈએ તમને કીધું હોય કે જો બિંદુઓ A 6,1 B 8,2 અને C 9,4 અને બીજું બિંદુ D P,3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો. મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાતો દાખલો, મોસ્ટ ફ્રિકવન્ટલી ઘણી બધી વખત પૂછાઈ ગયો છે 3 માર્ક્સ માટે. બરાબર, અહીંયા બે રીતે આ દાખલો પૂછાય. અહીંયા તો તમને ડી ના બિંદુ આપી દીધા છે ને ખાલી પી ની કિંમત શોધવાની હોય, કાં તો તમને આખું ચોથા શિરોબિંદુ જ પૂછવાનું કીધું હોય કે ભાઈ ડી એક્સ કોમા વાય, આખું ચોથું શિરોબિંદુ પણ પૂછેલું હોય. બરાબર, તો અહીંયા તો આપણને ખાલી પી ની કિંમત શોધવાની છે, તો આપણે પી ની કિંમત શોધી લઈએ. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી આપણને ખબર છે કે એના વિકર્ણના મધ્ય બિંદુ કેવા હોય? સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય છે, બરાબર, એનું વિકર્ણ હોય. સપોઝ આ એ છે, આ બી છે, આ સી અને આ ડી, તો એના વિકર્ણના મધ્ય બિંદુ સમાન હોય છે. વિકર્ણ એસી નું મધ્ય બિંદુ જેટલું હશે એટલું જ વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ હોય. તો બસ એ જ આપણે અહીંયા કન્સેપ્ટનો ઉપયોગ કરીશું. હું અહીંયા લખીશ વિકર્ણ એસી નું મધ્ય બિંદુ જેટલું હશે એટલું જ, એનો મતલબ બરાબર વિકર્ણ, બીજું વિકર્ણ કયું છે? બીડી. વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ બંને સમાન હોય છે. જો તમને ચોથું શિરોબિંદુ પૂછવાનું કીધું હોય તો પણ તમારે આ જ કન્સેપ્ટ લગાવવાનો. અને અહીંયા આખું શિરોબિંદુ નહીં, એક પી ની કિંમત કીધી છે તો આપણે એ જ કન્સેપ્ટ લગાવીશું. ડન. વિકર્ણ એસી, તો હવે તમારે અહીંયા એ, આ જે એ દેખાઈ રહ્યું છે એ, અને સી આ જોવાનું છે. આ તમારું x1 y1, આ જે છે x2 y2. તો પહેલા તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર લખીશું. સૂત્ર વગર ક્યારેય દાખલો નહીં કરવાનો. તો અહીંયા આવશે x1 વત્તા x2 ના છેદમાં 2 કોમા y1 વત્તા y2 ના છેદમાં 2. એવી જ રીતે બીડી નું મધ્ય બિંદુ શોધતા હોય તો સૂત્ર સેમ જ છે, x1 વત્તા x2 ના છેદમાં 2 કોમા y1 વત્તા y2 ના છેદમાં 2. ક્લિયર? ઓકે. એસી શોધીએ છે તો આ તમારું x1 છે, આ x2 છે, મેં હમણાં સમજાવી દીધું. બરાબર, તો અહીંયા છે 6 વત્તા 9 ના છેદમાં 2 કોમા y1 ની કિંમત 1 અને y2 ની કિંમત 4, તો 1 વત્તા 4 ના છેદમાં 2. બરાબર, હવે આપણે કોનું જોઈએ છે? અહીંયા બી અને ડી નું. તો આપણે બી ને x1 y1 કહીશું અને ડી ના યામને x2 y2 કહીશું. તો અહીંયા આવશે 8 વત્તા x2 ની જગ્યાએ શું છે? બિંદુ P, તો અહીંયા ખાલી P જ રાખવાનું, ના છેદમાં 2 કોમા y1 ની કિંમત તમારી પાસે છે 2 વત્તા y2 ની કિંમત છે 3 ના છેદમાં 2. મેં હમણાં જ કીધું ને કે અહીંયા તો તમને ઓલરેડી એક જ કીધું છે. તમને એવું પણ પૂછે કે આખા ચોથું શિરોબિંદુ એટલે આખું ડી શોધવાનું હોય x, y, ત્યારે તમારે શું કરવાનું? જો અહીંયા તમારે ખાલી p શોધવાનું છે ને p ની પોઝિશન કઈ જગ્યાએ છે? x ઉપર. તો બંનેના x ખાલી સરખાવી લો. y ને સરખાવવાની જરૂર નથી, કારણ કે સમાન જ થાય. જો 4 વત્તા 1 5 ના છેદમાં 2 ને અહીંયા 3 વત્તા 2 5 ના છેદમાં 2. પણ જ્યારે તમને અહીંયા પણ આ પણ 3 ન આપ્યું હોય, અનનોન હોય, ત્યાં પણ શોધવાનું હોય તો તમારે x ને x ની સાથે સરખાવવાનું અને y ને y ની સાથે સરખાવીને કરતા બનાવવાનું રહેશે. પરંતુ અહીંયા તો આપણે y ની જરૂર જ નથી, ખાલી બિંદુ p જ શોધવાનું છે, એટલે x ને સરખાવી દઈએ. તો અહીંયા 6 વત્તા 9 કેટલા થશે? 15. 15 ના છેદમાં 2 બરાબર, અહીંયા x યામ લઈ લઈએ 8 વત્તા p ના છેદમાં 2. ડાબી બાજુ છેદમાં 2 છે, જમણી બાજુ છેદમાં 2 છે, તો ઉડી ગયું 15. એમ નામ રહેશે. આ +8 જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો થઈ જશે -8 બરાબર p. તો અહીંયા આપણને p ની કિંમત મળી ગઈ. 15 માંથી 8 બાદ કરો, 9 10 11 12 13 14 15, 7 વધશે તો 7 બરાબર p. તો લખી નાખવાનું અહીં p ની કિંમત 7 થાય. ડન. ચાલો નેક્સ્ટ આપણને એવું કીધું હોય કે ભાઈ બિંદુ a -2,2 અને બીજું બિંદુ b છે જેનું નામ આપ્યું છે, જેના યામ આપ્યા છે 2,8. આ રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું છે. મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાતો દાખલો 3 માર્ક્સમાં. કાં તો તમને 4 સમાન ભાગ કે અને કાં તો 4 ની બદલે 3 સમાન ભાગ કે. અહીંયા કઈ છે? રેખાખંડ AB. તો આપણે હું AB તમને દોરીને બતાવું તો ભાઈ આ રેખાખંડ છે મારી AB, જેના યામ આપણને આપી દીધા છે a -2,2 અને બીજું બિંદુ b એ જેના યામ આપ્યા છે 2,8. આપણને રકમમાં અહીંયા કીધા છે 4 ભાગ કરવાના. 4 એનો મતલબ આ એક ભાગ થઈ ગયું
અહીંયાથી લઈને આ બીજું ભાગ, બરાબર, અને અહીંયાથી લઈને હું સપોઝ અહીંયા કરું તો આ 3 ભાગ. રેખાખંડના કેટલા ભાગ પડી ગયા? 4. આ 1, આ 2, આ 3 અને આ 4, અને સમાન ભાગ હોવા પડે. તો જે 4 સમાન ભાગ કર્યા છે બિંદુને નામ આપી દઈએ. પહેલું આપીએ P x, y, બીજું બિંદુ હશે Q x, y, અને ત્રીજું બિંદુ હશે R x, y. તો અહીંયા આપણે આ ચારે P, Q અને R આના યામ શોધવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે Q બિંદુ છે એ A થી લઈને B નું શું થાય છે? મધ્ય બિંદુ. તો પહેલા તો આપણે લઈ લઈએ કે ભાઈ બિંદુ Q એ રેખાખંડ AB નું શું છે? મધ્ય બિંદુ છે. તો હું મધ્ય બિંદુનું સૂત્ર લખીને મને બિંદુ Q ના યામ મળી જશે. ફટાફટ આપણે બિંદુ Q ના યામ શોધી લઈએ. Q x, y બરાબર x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. x1 છે તમારું -2, x2 ની કિંમત છે +2 છેદમાં 2, y1 ની કિંમત છે 2 વત્તા y2 ની કિંમત છે 8 છેદમાં 2. +2 -2 શું થઈ ગયું? 0. અને 0 ના છેદમાં 2, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આવે તમારો જવાબ શું થાય? 0. 8 વત્તા 2 કેટલા થાય? 10. અને 10 ના છેદમાં 2 એટલે કે 5 દુ 10 થાય. તો અહીંયા આપણને બિંદુ Q ના યામ મળી ગયા x, y બરાબર 0, 5. હવે કોના બાકી રહ્યા? P અને R ના. તો તમે જુઓ આ બિંદુ P છે તમને કોનું મધ્ય બિંદુ દેખાય છે? આ બિંદુ P છે એ રેખાખંડ AQ નું શું છે? મધ્ય બિંદુ. તો એક યામ આપણને મળી ગયા અને સ્ક્વેર આપી દો. બીજું આપણને દેખાઈ રહ્યું છે કે બિંદુ B એ AQ નું મધ્ય બિંદુ છે. તો આપણે અહીંયા લખીશું અહીં બિંદુ P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તો વાપસ આપણે મધ્ય બિંદુનું સૂત્ર લગાડીશું અને બિંદુ P ના યામ શોધીશું. તો અહીંયા લખીશું બિંદુ P x, y બરાબર, ફરીથી તમે સૂત્ર લખજો, હું ડાયરેક્ટ લખું છું. સૂત્ર આપણે પહેલા લખીશું ને પછી જ કિંમત મૂકીશું. A થી લઈને Q તો -2, x1 છે -2 અને Q બિંદુના યામ જોવાના છે. તો x2 ની કિંમત છે 0 ના છેદમાં 2, y1 છે +2 અને y2 ની કિંમત છે 5 ના છેદમાં 2. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું. -2 વત્તા 0 થઈ ગયું -2 ના છેદમાં 2, 5 વત્તા 2 થઈ ગયું 7 ના છેદમાં 2. છેદ ઉડાડીએ, 2 એકા 2 થાય તો જવાબ આવશે -1, 7 ના છેદમાં 2. શું મળી ગયું આપણને? આ બિંદુ P x, y ના યામ. ચાલો 2 બિંદુ મળી ગયા. હજી એક બિંદુ બાકી રહ્યું. કયું બિંદુ? R. તો હવે તમે પાછું જો નેક્સ્ટ આપણે શોધીશું R ના યામ. આપણે જોઈ શકીએ છીએ કે R છે કોનું મધ્ય બિંદુ છે? Q B. તો આપણે અહીંયા લખી નાખીએ છે R એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. બરાબર. તો આપણે R ના યામ શોધવા માટે મધ્ય બિંદુનું સૂત્ર યુઝ કરીશું. તો અહીંયા આવશે x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. શું કિંમત હતી? તો આપણે પહેલા અહીંયા લખી લઈએ. બિંદુ Q ના યામ શું હતા? કંઈક 0, 5 હતા અને બિંદુ B ના યામ હતા, જોઈ લઈએ આપણે. Q ના હતા 0, 5 અને બિંદુ B ના 2, 8. તો અહીંયા લખી નાખીશું બિંદુ B ના યામ 2, 8. તો આ તમારું x1 y1 અને આ x2 y2. તો અહીંયા x1 ની જગ્યાએ 0 વત્તા x2 છે 2 ના છેદમાં 2, y1 છે 5 વત્તા 8 ના છેદમાં 2. 0 વત્તા 2 થઈ ગયું 2, 2 ના છેદમાં 2, 8 વત્તા 5 થઈ જશે 13, 13 ના છેદમાં 2. 2 એકા 2 થશે તો અહીંયા આવી ગયું 1, 13 ના છેદમાં 2 તો છેદ ઉડી શકે એમ નથી, તો તમે આમ જ રહેવા દો. 13 ના છેદમાં 2. આ તમને શું મળી ગયું? R x, y. તો અહીંયા દાખલો તમારો પૂરો. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વારા ઘડી આ દાખલો પૂછાય છે. નીચે લખી નાખવાનું. આમ આપેલ રેખાખંડ AB ના 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ
સૌથી પહેલું p છે -1,7/2, 0,5 અને 1,13/2 થાય. ક્લિયર? આઈ હોપ બધાને દાખલો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. બહુ વ્યવસ્થિત ડિટેલમાં શીખવાડ્યો છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ પણ છે. અને એક આના રિલેટેડ સેમ 4 ભાગની બદલે કેટલા ભાગ કે 3 ભાગ. તો 3 ભાગ કે ને ત્યારે એક વખત તમારે વિભાજનવાળું સૂત્ર વાપરવું પડશે ને એક વખત મધ્યબિંદુવાળું. તમે આ ખાસ બુકમાં એક વખત દાખલો જોઈ લેજો. નકર મેં દેવસત્ય પેપર સેટ જે સોલ્વ કરાવ્યું છે પહેલું પેપર, જેના વિભાગ સીમાં ટાઈપનો દાખલો હતો આઈ થિંક, તો ત્યાં પણ તમને એનું મળી જશે 3 ભાગમાં હોય તો કઈ રીતે કરવું. બરાબર, એક વખત ખાસ જોજો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. આપણને તમને આ રીતનો પણ દાખલો પૂછાય કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ 3,0, 4,5, -1,4 અને -2,-1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તેનું એટલે કોનું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને હું નેક્સ્ટ સ્લાઇડ લઉં છું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણી પાસે, તો એ આપણે અહીંયા લખી નાખીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. વિકર્ણ કયા કયા થશે? એક તો વિકર્ણ થાય AC અને એનો ગુણાકાર બીજું વિકર્ણ BD. તો જો આપણે અહીંયા AC અને BD ની કિંમત શોધી લઈએ અને પછી કિંમત અહીંયા મૂકીએ તો આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે AC અને BD શોધતા તો તમને આવડે છે અંતર સૂત્રનો ઉપયોગ કરીને, પણ આ સૂત્ર યાદ રાખજો. આવો આપણે પહેલા AC અને BD શોધી લઈએ. તો અહીંયા AC શોધવા માટે જો હું બધાને ક્રમિક છે, ક્રમિક એનો મતલબ આ પહેલું બિંદુ છે A હશે, બીજું બિંદુ હશે B, ત્રીજું બિંદુ છે C અને ચોથું બિંદુ છે D. બરાબર, તો આપણે અહીંયા વિકર્ણ AC શોધવું છે તો અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. AC² બરાબર, હું સૂત્ર નથી લખતી, તમારે ખાસ સૂત્ર લખવાનું છે, નકર અડધો માર્કથી લઈને 1 માર્ક્સ વયો જશે. A થી લઈને C 3, માઇનસ થઈ ગયું +1 નો વર્ગ વત્તા y1 ની કિંમત છે 0, y2 ની કિંમત છે 4, તો 0 - 4 વર્ગ. નેક્સ્ટ સ્ટેપ આવશે 3 + 1 એટલે કે 4, 4 વર્ગ વત્તા 0 - 4 -4 વર્ગ, 4 વર્ગ થઈ જશે 16, -4 વર્ગ પણ 16 આવશે એટલે કે 16 + 16, 16 થઈ ગયું 32. આ જે વર્ગ છે એ સારે આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. તો અહીંયા આપણને બાજુ AC મળી જશે. કેટલી મળશે? હું આ 32 ને આમ લખી શકું 16 × 2, 16 × 2 32 થાય. 16 કોનું વર્ગમૂળ છે? 4નું. તો એનો મતલબ બાજુ વિકર્ણ AC આપણને મળી ગયું 4 વર્ગમૂળમાં 2 એકમ. બરાબર, હવે બીજું વિકર્ણ પણ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે વિકર્ણ BD શોધી લઈએ. B થી લઈને D. x1 ની કિંમત છે 4, x2 ની કિંમત છે -2, પરંતુ સૂત્રનું માઇનસ અને આ માઇનસ થઈ જશે -+2 વત્તા y1 ની કિંમત છે 5, y2 ની કિંમત છે -1, -+1 નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. 4 અને 2 થઈ ગયું 6 વર્ગ વત્તા 5 ને 1 થઈ ગયું 6 વર્ગ 36 વત્તા 36 વત્તા 36 કેટલા થઈ જશે? 72. વર્ગ જ્યારે સામે આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. હું 72 ને આવી રીતે લખી શકું 36 × 2 72. યસ, 36 કોનું વર્ગમૂળ છે? 6 નું. તો અહીંયા આવી ગયું 6 વર્ગમૂળ 2 એકમ. આપણને કોનું મળી ગયું? વિકર્ણ BD નું માપ. ક્લિયર? હવે આપણું જે સૂત્ર છે ત્યાં AC અને BD ની કિંમત મૂકી દઈએ. AC ની કિંમત છે 4 વર્ગમૂળ 2, તો અહીંયા આવશે તમારું 1/2 ગુણ્યા AC છે 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા BD છે 6 વર્ગમૂળમાં 2. છેદ ઉડાડીએ 2 × 2 = 4 થશે. તો નેક્સ્ટ અહીંયા આવશે 2 ગુણ્યા આ જે 6 છે એ લખી લો ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થઈ જાય? 2. તો હું અહીંયા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ની જગ્યાએ લખું 2. 6 × 2 12, 12 × 2 24. તો અહીંયા તમને 24, 6 × 2 = 12, 24. હા, 24 વર્ગ એકમ ક્ષેત્રફળ છે ને, એટલે એનું એકમ આપણે કઈ રીતે લખીએ? વર્ગ એકમ. તો લખવાનું આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 વર્ગ એકમ થાય.
જો તમે અહીંયા વર્ગ એકમ ન લખ્યું હોય તો તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. ખાસ ધ્યાન રાખો, બરાબર. તો અહીંયા ચેપ્ટર 7ને લગતા તમામ દાખલા મેં તમને કરાવી દીધા છે. ગણીને પ્રેક્ટિસ કરજો, કારણ કે ખાલી વિડીયો જોવાથી નહીં આવડે. બેઠા બેઝિક મેથ્સવાળાને 11 માર્ક્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 5 માર્ક્સ લઈ લેવાના છે. બાકી કોઈ પણ ચેપ્ટર 3નું રિવિઝન જોવું હોય, 4નું, 2નું, 5નું સમાંતર શ્રેણીનું તો બહુ વ્યવસ્થિત મેં રિવિઝન અપલોડ કર્યું છે થોડાક દિવસ પહેલાં, તો એ તમે જોઈ લેજો. ઓલ ધ બેસ્ટ.